નમસ્કાર મિત્રો, આજે વર્તમાન અને ભૂતકાળને સાંકળતી વાસ્તવિક હકીકતો સાથેની થોડી ચર્ચા કરીએ. કારણ કે હમણાં ભારતની પાર્લામેન્ટ ચાલી રહી છે, લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે, એટલે અનેક વિષયો ઉપર આ ચર્ચાઓ, વિચારણાઓ, આક્ષેપો, પ્રત્યાક્ષેપો ઘણું બધું થતું હોય છે. એમાં ભારતની 1975ની કટોકટીની પણ થોડી ઘણી ચર્ચા થઈ ગઈ. તો 75માં જે કટોકટી લાદવામાં આવી એ કટોકટીમાં ઘણું બધું એની વિરુદ્ધમાં કહેવાયું છે. મીડિયાએ એની ઘણું બધું વિરુદ્ધમાં લખ્યું છે અને બોલકો વર્ગ આજે પણ કટોકટીને ધુતકારી કાઢે છે, કટોકટીને નકારી કાઢે છે. તો કટોકટી બાબતે બે દ્રષ્ટિકોણથી વિચારવી જોઈએ. નીચેના વિસ્તાર એટલે નીચેની જે પ્રજા છે, જે શોષિત, પીડિત છે, ગરીબ છે, કામદાર છે, મજૂરો છે, એના દ્રષ્ટિકોણથી તમે કટોકટીને જુઓ. અને એ સિવાયનો બીજો વર્ગ છે કે જે બોલકો વર્ગ છે, જે કથિત શિક્ષિત વર્ગ છે, કથિત બૌદ્ધિક વર્ગ છે અને મીડિયાનો વર્ગ છે. એ લોકોના દ્રષ્ટિકોણ જુઓ તો બેની વચ્ચે તફાવત રહેલો છે. કારણ કે જે બોલકો વર્ગ છે, શિક્ષિત વર્ગ છે, પત્રકારો છે, લેખકો છે, બુદ્ધિજીવીઓ છે, એવું માને છે કે ભાઈ કટોકટી એ આ દેશનું કલંક હતું, લોકશાહીનું કલંક છે, આવું માને છે. જોકે એ વખતે વિનોબા ભાવે એને અનુશાસન પર્વ તરીકે પણ ઓળખાવેલું છે, પણ એ વસ્તુ અલગ છે. પરંતુ આ દેશમાં જેની ખૂબ મોટી વિશાળ વસ્તી છે, એવા મજૂરો, કારીગરો અને કામદાર વર્ગો, ગરીબો, શોષિતો, પીડિતો માટે કટોકટી સારી હતી કે નરસી? તો 100% બાકાયદે એમ કહી શકાય કે ભાઈ ગરીબ, શોષિત, વંચિત વર્ગ માટે કટોકટી એક ઉત્તમ ઉપહાર હતો, એક સારામાં સારો સમયગાળો હતો. કેમ? તો એ વખતની તમે જે પરિસ્થિતિમાંથી પસાર થયા હોય અથવા તો એના વિશે કંઈક ચોક્કસ નક્કર જાણ્યું હોય તો ઘણું બધું એની અંદર સારી બાબતો એ હતી કે એ વખતનો જે કર્મચારી વર્ગ હતો એ નિયમિત થઈ ગયો હતો. કટોકટીના સમયગાળામાં કર્મચારી વર્ગની જે લાલિયાવાડી હતી એ લાલિયાવાડી અટકી ગઈ હતી અને કર્મચારીઓ લગભગ નિયમિત ઓફિસે જવા આવવાનું અને પોતાના કામ પ્રત્યેની વફાદારી પહેલાં કરતા અને અત્યારે એની કરતાં એ સમયે એ લોકો વધારે વફાદાર હતા. પોલીસ તંત્રની જે લાપરવાહી અને પોલીસ તંત્રનો જે ભ્રષ્ટાચાર હતો, પોલીસ તંત્ર જે એ બધું લાઈન ઉપર ગયા હતા અને પોલીસ તંત્ર બહુ વ્યવસ્થિત રીતે કામ કરતું થઈ ગયું. વાહન વ્યવહાર જે રેલવેનું તંત્ર હતું એ એકદમ સાબદું બની ગયા અને એની રેલવે લગભગ ટાઈમ ટુ ટાઈમ અને રાજ્ય સરકારના વાહનો, જે જાહેર વાહનો હતા, પરિવહનના વાહનો, એ પણ નિયમિત બની ગયા હતા. સરકારી કામકાજમાં જે વિલંબ નીતિ હતી એની અંદર ખૂબ મોટો ફેરફાર, એક સરકારી તંત્ર ઉપર એક બળગો પડી ગયો કે કટોકટી છે અને એ કટોકટીના નામે વહીવટતંત્ર ઘણું બધું સુધરી ગયું હતું, ભ્રષ્ટાચારની અંદર કાપ આવી ગયો હતો. તો પછી કટોકટી કેમ નડે છે અને કોને નડે છે? તો જે લોકો બોલકો વર્ગ હતો, જેને કંઈક પોતાના પ્રશ્નોની સાથે અથવા તો વિચારધારાની દ્રષ્ટિએ કંઈક અજુગતું લાગતું હોય એવો શિક્ષિત વર્ગ અથવા તો બુદ્ધિશાળી વર્ગ આનો વિરોધ ત્યારે કરતો હતો અને આજે કરતો હતો. પરંતુ આમ જનતા માટે કટોકટી એ સારામાં સારી વસ્તુ હતી. પણ એ કટોકટી જે હતી એ જાહેર કટોકટી હતી. એ વખતની 25મી જૂન 1976ના દિવસે ઇન્દિરા ગાંધીએ 100 દિવસની કટોકટીની જાહેરાત કરી હતી. કેટલા 100 દિવસની? પણ પછી જો કે ઘણો સમયગાળો લંબાયો તો એ વસ્તુ અલગ છે. પરંતુ એ વખતે જાહેર કરવામાં આવેલી કટોકટી એ ખરેખર જાહેર થયેલી કટોકટી. પણ આજે પ્રચંડ કટોકટી ચાલી રહી છે. આજે દેશની અંદર પ્રચંડ કટોકટી છે અને પ્રચંડ કટોકટીની જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ એક તમે દરેક અનુભવો છો કે સરકાર સાથે સંમત ના હોય એને દેશદ્રોહીમાં ખપાઈ દેવો, એની ઉપર દેશદ્રોહના કેસ કરવા, નિર્દોષ હોય અને સરકારની વિરુદ્ધમાં બોલતો હોય તો એવા કર્મશીલો જેલમાં જતા રહે, કૌભાંડીઓ હોય એને રાજ્યાશ્રય મળે. ભ્રષ્ટાચાર એની ચરમસીમાએ પહોંચ્યો છે અને વૈશ્વિક રેન્કમાં ભારત 85મું સ્થાન ધરાવે છે. ભારત કરતાં 84 દેશો એવા છે કે જ્યાં આગળ
ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું છે અને એના કારણે આખી રાજ્ય સરકારને બદલી નાખવામાં આ પણ એક બહુ વિચારવા જેવી વસ્તુ છે કે આખું રાજ્ય સરકારનું પ્રધાનમંડળ બદલી જાય અને એકદમ બીજા નવોદિતો આવી જાય વહીવટમાં. આખો વિચારવા જેવી બાબત છે. બળાત્કારની ઘટનાઓ રોજે રોજ બની રહી છે અને એવા જધન્ય બળાત્કારો બનતા રહ્યા છે કે એ જે કરનારા છે એને કોઈ ભીતિ હોય એવું લાગતું નથી. એ લોકોને કોઈ સજાનું કે કાયદાનું શાસન હોય એવું કંઈ લાગતું નથી. અને હમણાં તો નકલીઓની ભરમાર ગુજરાતમાં ચાલી છે. નકલી જજ પકડાય, નકલી પોલીસ પકડાય, નકલી ઈડી પકડાય, નકલી સ્કૂલ પકડાય, નકલી યુનિવર્સિટી પકડાય. શું નકલી નથી એ સવાલ છે. ગુજરાતમાં તો શું નકલી નથી. અને છતાંય ગોદી મીડિયાના કંઈ દેખાતું જ નથી. ગોદી મીડિયાના ભ્રષ્ટાચાર નથી દેખાતો, લાંચરુશ્વત નથી દેખાતી, આ બળાત્કારો નથી દેખાતા. એના સમાચારો વધારવા માટે ક્યારેક આવું છાપી નાખવામાં આવે છે અને ભૂંડ ભક્તોને પણ આ બધું નથી દેખાતું, ટપોરીઓને આ બધું નથી દેખાતું. અને આ પ્રસન્ન કટોકટીની અંદર તો ધારાસભ્યો, સંસદ સભ્યોનું ખરીદ વેચાણનું માર્કેટ પૂરબહારમાં ચાલ્યું છે. 2014 પછી ધારાસભ્યો અને સંસદ સભ્યોનું ખરીદ વેચાણનું માર્કેટ ચાલ્યું છે અને આ લોકો ખૂબ સારી રીતે બહુ સહેલાઈથી વળી પાછા ત્યાં સામા પક્ષમાં જઈને સેટ પણ થઈ જાય. એટલે એમની પાસે નીતિમત્તા કે પ્રમાણિકતા, નિષ્ઠા જેવું તો કંઈ છે નહીં. આ પ્રચ્છન્ન કટોકટીનું પરિણામ છે. ઇન્દિરાના સરકાર વખતેની જે કટોકટી હતી એ કટોકટીની અંદર નિશંક ઘણા રાજકારણીઓને સજા થઈ છે, એમને જેલમાં પુરવામાં આવ્યા છે. ઘણા ગુનેગારોને તે લાંબા સમય સુધી રહેવું પડશે અને એ વખતે મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટનો પૂરજોશમાં અમલ થયો અને એમાં ઘણા બધા રાજકારણીઓ 2 વર્ષ સુધી ઘણા પત્રકારો જેલમાં ગયા. આ વસ્તુ 100% સાચી. એટલે એ વખતે કટોકટીનો અતિરેક થયો છે એને ક્યારેય નકારી શકાય એમ નથી. પરંતુ એક કટોકટી આમ જનતા માટે, ગરીબો, શોષિતો, પીડિતો માટે તો ક્યારેય દુષ્કર નહોતી. એના માટે નુકસાનકારક નથી. નુકસાનકારક તો ઉપલા વર્ગના હતી, રાજકારણીઓને હતી. અને તમે એ વખતનું પછીની જે ચૂંટણી આવી એનું જમા પાસું જો કોંગ્રેસ પક્ષે કે ઇન્દિરા ગાંધીના પક્ષે 71ના જે યુદ્ધ વખતે બાંગ્લાદેશનું સર્જન કર્યું અને છતાંય તે એ પછીની ચૂંટણી આવી એ બાંગ્લાદેશના કે ભારત પાકિસ્તાનના યુદ્ધ પર નથી લડાઈ. ત્યાં શહીદોના બલિદાનનો ત્યાં આગળ વેપાર નહોતો કરવામાં આવ્યો. એ કટોકટીને જે લોકો વખોડી રહ્યા છે એ અમુક અંશે વ્યાજબી હશે. એનો બચાવ એ દ્રશ્ય ના થાય કે એની અંદર કંઈક અતિરેક થયો હશે. પરંતુ આમ જનતા માટે આ કટોકટી 100% સારી હતી. અને એથી પણ સારી જાણવા જેવી બાબત એ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બાકાયદા લેખિત રીતે કટોકટીનું સમર્થન કર્યું હતું અને એમાંથી જ આવેલા આજે લોકો પાછા કટોકટીના કાળું કલંક ગણાવે છે. કટોકટીના આ ભારતનું લોકશાહીનું કલંક ગણાવે છે. એટલે આ 2 મોઢાની વાતો છે અને 2 મોઢાની વાતો એ જ ખૂબ દુષ્કર બાબત છે. ગમે તે તમારો અભિપ્રાય સ્પષ્ટ હોવો જોઈએ, તમારી નીતિમત્તાની વાત સ્પષ્ટ હોવી જોઈએ. એક બાજુ લેખિત સમર્થન કરવું છે અને બીજી બાજુ સમય વીતી ગયા પછી આજે એમ કહેવું છે કે ભાઈ આ લોકશાહીનું કલંક હતું. પણ બહુ સાચી વાસ્તવિક હકીકત એ છે કે લોકશાહીની અંદર 1975માં જે કાનૂની રીતે, બંધારણીય રીતે કટોકટી જે દાખલ કરવામાં આવી હતી એ કટોકટી કરતાં આજની એ પ્રચ્છન્ન કટોકટી વધુ ઘાતક છે, વધુ નુકસાનકારક છે. એ વખતની કટોકટી તો ઉઠાવી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. આજની કટોકટી ક્યાંથી કઈ રીતે લાગુ કરવામાં આવી અને ક્યારે ઉઠાવી લેવામાં આવશે એ પણ સવાલ છે. એટલે દરેક જાગૃત નાગરિકે આ વાત વિચારવા જેવી છે. આ એની ઉપર ચર્ચા વિચારણા મંથન કરવા જેવું છે. તમે આની ઉપર વિચારશો અને મારી વાતમાં કંઈક કચાશ રહી ગઈ હોય અથવા તો અતિરેક થયો હોય તો એને સુધારવા માટે તમે કોમેન્ટમાં મોકલશો. તમારી પાસે અપેક્ષા રાખું છું કે આ વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને તમારા વિચારો મને કોમેન્ટમાં જણાવશો. આવજો.